તો કોરોનાની સ્થિતિ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગ સ્થિતિ અને ચાઇના બોર્ડર પર ઘૂસણખોરીની શક્યતાઓ જેવા વિવિધ કારણોસર ભરૂચથી બહાર ફરવા જતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે। બદ્રીનાથ રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ થતાં ભરૂચના ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ભરૂચ જિલ્લાના ટૂર ટ્રાવેલ્સ દ્વારા વેકેશન દરમિયાન લાંબા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે। ભરૂચ જિલ્લામાંથી ફક્ત 2 જ બસ પ્રવાસે ગઈ હતી। આમ આ વર્ષે ફક્ત 5% ટૂર કરવામાં આવી હતી, જેથી ભરૂચ જિલ્લાના ટૂર ટ્રાવેલ્સને મોટા ટૂરમાં 90%થી વધુ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। ગત વર્ષ કરતાં આ વર્ષે 5% જેટલું પણ બુકિંગ થયું નથી। ફક્ત 2 ટ્રાવેલ્સ ટૂરમાં ગઈ હતી, જેમાંથી અંદાજે 16 લાખ આવક થઈ હતી, જ્યારે ગત વર્ષ 30 ટ્રાવેલ્સ ઉપડી હતી, જેમાં 1500 જેટલા યાત્રિકો કેદારનાથ બદ્રીનાથ યાત્રાધામ કરી હતી। 2025ના વર્ષમાં ચાલુ વર્ષે છેલ્લા 15 વર્ષોની અંદર જે નુકસાન નથી થયું તે નુકસાન આ 2025માં ઉત્તરાખંડ ચારધામ યાત્રા કહેવાય છે, જે અખાત્રીજને દિવસથી શરૂ થઈ ને લગભગ 6 મહિના ચાલે છે। ભઈ બીજ સુધીની યાત્રા ચાલે છે। હાલમાં જે સિંદૂર ઓપરેશન થયું એ તો અમારા માટે અને આપણા દેશ માટે પણ આનંદની વાત છે। ત્યારબાદ જે કોરોના જે વાયરસને કારણે અમુક લોકોએ અમારે ત્યાં બુકિંગ કરાવેલું ને બીજી જે ટ્રાવેલ્સના અમારા મિત્રો છે એમને ત્યાં પણ બુકિંગ કરાવેલું, પણ કોરોના વાયરસને કારણે એ બુકિંગ પણ લોકો કેન્સલ કરાવવા આવે છે। સાથે દુઃખની વાત તો એ છે કે ત્યાં મૂંગા પ્રાણીઓ જે ખચ્ચરો છે એમના દ્વારા જે કેદારનાથની અને ગંગોત્રીની યમનોત્રીની યાત્રામાં જઈએ છે તે ખચ્ચરોને પણ વાયરસને કારણે 1600 જેટલા ખચ્ચરો બીમાર છે।